ખેડબ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતી કાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતી કાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં નાના સિબલિયાની સૌરભ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો નોંધાયો હતો, જેમાં ડીપીઈઓએ સંચાલક અને શિક્ષક સહિત 7 સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં ખોટા દસ્તાવેજ અને કાગળોમાં છેડછાડ કરી શિક્ષક ભરતી કરી હતી અને તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોની હકીકત સામે આવતા ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ખેડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર ઈડર વચ્ચે અકસ્માતને લઈને તંત્ર જાગ્યું છે, જેમાં હાઈવેને નવીનીકરણ કરતા રોડ વન વે કરાયો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર વચ્ચે અકસ્માતને લઈને તંત્ર જાગ્યું હતું, જેમાં ગુરુવારે રાત્રે અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા। જો કે વન વેના કારણે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટના બાદ 48 કલાક પછી ડાયવર્ઝન બેનર મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ હાઈવેને નવીનીકરણ કરતા રોડ વન વે કરાયો હતો। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।